તાજેતરમાં ખાદી ઉત્સવ 2023નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022ની 5મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો પહેલા તો આ પ્રશ્ન આવી રીતે પૂછી શકાય કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022ના કેટલામી આવૃત્તિ છે? તો કે 5મી આવૃત્તિ છે તે, અને તે મધ્યપ્રદેશ ખાતે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં હોકી વર્લ્ડ કપ 2023 કોણ જીત્યું છે? તો જર્મની દ્વારા હોકી વર્લ્ડ કપ 2023 છે તે જીતવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખનું નામ શું છે? તો સબા કુરેશી છે તેનું નામ છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં T20 ઇન્ટરનેશનલ ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે? તો યુઝવેન્દ્ર ચહલ છે તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે તે બન્યો છે. અને તાજેતરમાં કોને FIH રાષ્ટ્રીય પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો VK પાંડિયન છે તેઓને FIH રાષ્ટ્રીય પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વંચિત કન્યાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે કઈ રાજ્ય સરકારે સમગ્ર શિક્ષા અભિયાન શરૂ કર્યું છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર શિક્ષા અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આસામના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે તેઓ આસામના નવા ડીજીપી છે તે બન્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિખત ઝરીન છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતની પ્રથમ સ્ટેક ડેવલપમેન્ટ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો આ કોન્ફરન્સ છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતના આગામી ડ્રગ કંટ્રોલર જનરલ તરીકે કોની ભલામણ અથવા કે નિમણૂક કરવામાં આવી છે? તો રાજીવસિંહ રઘુવંશી છે તેઓની ડ્રગ કંટ્રોલર જનરલ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ લાડલી યોજના છે તેની જાહેરાત કરી છે? તો આ જે યોજના છે તે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમનપ્રીત સિંહ છે તેઓને ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ છે તે બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો 74મો પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા રાજ્યની ઝાંખીને પ્રથમ ઇનામ મળ્યું છે? તો ઉત્તરાખંડ રાજ્ય છે તેઓની ઝાંખીને પ્રથમ ઇનામ છે તે મળ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો હાલમાં જ મુરલી વિજય છે તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર છે તે કરી છે. નેક્સ્ટ જોઈએ તો કયા રાજ્યની હર ગાંવ હરિયાળી પહેલે 90 લાખ રોપા વાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો આ રેકોર્ડ છે તે જમ્મુ કાશ્મીરમાં બનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં G20 એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક કયા રાજ્યમાં યોજાશે? તો આ છે તે રાજસ્થાન ખાતે યોજાશે. નેક્સ્ટ જોઈએ તો પુમા ઇન્ડિયાએ તાજેતરમાં કોને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો હરમનપ્રીત કૌર છે તેઓને પુમા ઇન્ડિયા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર છે તે બનાવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં બાયો એશિયા 2023 માટે પાર્ટનર કન્ટ્રી તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? તો UK છે તેઓને નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ટાટા સ્ટીલ માસ્ટર 2023 કોણ જીત્યું છે? તો તે જીત્યા છે અનિશ ગીરી. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ડેનમાર્ક સાથે ઇથેનોલ ઉત્પાદન માટે ભાગીદારી કરશે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર છે તેઓએ ડેનમાર્ક સાથે ઇથેનોલ ઉત્પાદન માટે MOU છે તે કર્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જોગિંદર શર્મા છે તેઓએ નિવૃત્તિ જાહેર કરી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 2025માં મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા માટે કયા દેશને થીમ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે? તો ભારતને આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં બંગાળ સબ એરિયાના નવા જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો H ધર્મરાજન છે તેઓએ બંગાળ સબ એરિયાના નવા જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે ચાર્જ સંભાળ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં મેન્યુએલા રોકાબોર્ડેને કયા દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? વિષુવવૃત્તિ ગિનીના નવા પ્રથમ વડાપ્રધાન તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો અદાણી જૂથે તાજેતરમાં કયા દેશમાં હાઇફા પોર્ટ છે તે હસ્તગત કર્યું છે? તો તે ઇઝરાયલમાં કર્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતે કયા દેશ સાથે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા માટે સંમતિ આપી છે? તો તે અમેરિકા સાથે સંમતિ છે તે આપી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં એશિયાનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે? તો તે શરૂ થયો છે મંદસૌર ખાતે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ છોકરીઓ માટે આરોહિણી પહેલ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે આ જે કાર્યક્રમ છે તે શરૂ કર્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં નામીબિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો M સુબ્બારાયડુ છે તેઓની નામીબિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં RBIના અહેવાલ મુજબ કયા રાજ્યને સૌથી વધુ GST મળ્યો છે? તો મહારાષ્ટ્ર રાજ્યને સૌથી વધુ GST છે તે મળ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતીય સેનાની ટોપચી એક્સરસાઇઝ ક્યાં યોજાઈ હતી? દેવલાલી ખાતે યોજાઈ હતી. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંધ્રપ્રદેશની નવી રાજધાની તરીકે કોને જાહેર કરવામાં આવી છે? તો વિશાખાપટ્ટનમ છે તે આંધ્રપ્રદેશની નવી રાજધાની બની છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં યુનિલિવરના CEO તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો હેન સુમાકર છે
તેઓની યુનિલિવરના નવા સીઈઓ તરીકે પસંદગી છે તે કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં G20 સાયન્સ 20 સ્થાપના બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો પુંડીચેરી ખાતે તેનું સ્થાપના બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન અલ મિન્હાદે અલ મક્તુમ શહેરનું નામ બદલી અને હિન્દ શહેર રાખ્યું છે? તો તે યુએઈ ના છે અને તેઓએ આ જે અલ મક્તુમ શહેર છે તેઓનું નામ બદલી અને હિન્દ શહેર છે તે રાખ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરના આર્થિક સર્વેક્ષણ 2022-23 મુજબ ભારતના જીડીપી વૃદ્ધિના કેટલા ટકા અપેક્ષિત છે? તો 6.5% છે તે અપેક્ષિત છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં ધ પોવર્ટી ઓફ પોલિટિક્સ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે? તો મેઘનાથ દેસાઈ દ્વારા આ ધ પોવર્ટી ઓફ પોલિટિક્સ ઇકોનોમિક્સ પુસ્તક છે તે બહાર પાડવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં ત્રિચક્રી પ્રહાર લશ્કરી કવાયત હાથ ધરી છે? તો આ જે લશ્કરી કવાયત છે તે પશ્ચિમ બંગાળ ખાતે હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2023-24 કોણે રજૂ કર્યો છે? તો આ બજેટ છે તે નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો કેન્દ્રીય બજેટ 2023માં ભારતીય રેલવે માટે કેટલા લાખ કરોડ રૂપિયાની મૂડી ફાળવવામાં આવી છે? તો 2.40 લાખ કરોડ રૂપિયાની મૂડી છે તે ભારતીય રેલવે માટે ફાળવવામાં આવી છે. તાજેતરમાં 46માં આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પહેલા તો કેટલામાં આ પુસ્તક મેળો છે? તો કે 46મો છે અને તે મમતા બેનર્જી દ્વારા તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ? તો કે કોલકાતામાં. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મિંત્રાએ કોને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો રણબીર કપૂર છે તેઓને મિંત્રા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં નાવ યુ બ્રેથ માટે ગોલ્ડન બુક્સ એવોર્ડ 2023 કોણે જીત્યો છે? તો રાખી કપૂર દ્વારા આ જે એવોર્ડ છે તે જીતવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 108 નમા ક્લિનિક શરૂ કર્યા છે? તો કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 108 નમા ક્લિનિક છે તે શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં વિશ્વની સૌથી પ્રશંસનીય કંપનીઓની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં એરેબિક એકેડેમીનું ઉદ્ઘાટન ક્યાં થશે? તો મુંબઈ ખાતે થશે. તાજેતરમાં ક્રોસ બોર્ડર યુપીઆઈ ચૂકવણી સેવા કોણે શરૂ કરી છે? તો આ સેવા છે તે ફોનપે દ્વારા શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં મ્યાનમાર અને કયા દેશે પરમાણુ ઉર્જા વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મ્યાનમાર અને રશિયા દ્વારા આ હસ્તાક્ષર છે તે થયા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે કોણે શપથ લીધા છે? તો હાલમાં જ વિક્ટોરિયા ગૌરી છે તેઓએ મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં સૌથી વધુ સંખ્યામાં ચંદ્રો ધરાવતો ગ્રહ કયો બન્યો છે? તો ગુરુ ગ્રહ છે તે હાલમાં સૌથી વધુ સંખ્યામાં ચંદ્રો ધરાવતો ગ્રહ છે તે બન્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સદભાવના ક્યાં યોજવામાં આવી રહ્યું છે? તો લદ્દાખ ખાતે આ ઓપરેશન સદભાવના છે તે યોજવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતે આર્થિક સહાય યોજના હેઠળ કયા દેશને 50 બસો પ્રદાન કરી છે? તો ભારત દ્વારા શ્રીલંકાને 50 બસો છે તે પ્રદાન કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં હોવર્ડ લો રિવ્યુના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો અપ્સરા અય્યર છે તેઓ તેના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે તેના 37 શહેરોમાં માર્શલ લો જાહેર કર્યો છે? તો મ્યાનમાર દ્વારા તેના 37 શહેરોમાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ કંપનીએ હેવી ડ્યુટી ટ્રકો માટે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટેકનોલોજી છે લોન્ચ કરી છે? તો તે છે તે રિલાયન્સ દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં નેપાળ ક્રિકેટ એસોસિએશન દ્વારા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મોન્ટી દેસાઈ છે તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વેટલેન્ડ્સ બચાવો અભિયાન ક્યાં શરૂ કર્યું છે? તો આ અભિયાન છે તે ગોવા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં યુવાનો માટે યુવા સંગમ પોર્ટલ કોણે શરૂ કર્યું છે? તો આ પોર્ટલ છે તે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કયા દેશના દિગ્ગજ ક્રિકેટર એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો એરોન ફિન્ચ છે તેઓ ઓસ્ટ્રેલિયાના છે માટે ઓસ્ટ્રેલિયા આવશે. ત્યાર પછી જોઈએ તો યુએનના તાજેતરના અહેવાલ મુજબ કયો દેશ સંરક્ષણ કંપનીઓની ડેટાનો ભંગ કરી રહ્યો છે? તો ઉત્તર કોરિયા છે તે સંરક્ષણ કંપનીઓના ડેટાનો ભંગ કરી રહ્યો છે. તાજેતરમાં એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી કયા રાજ્યમાં ખોલવામાં આવી છે? તો આ જ ફેક્ટરી છે તે કર્ણાટક રાજ્યમાં ખોલવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા શહેરમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું છે? તો બેંગ્લોર ખાતે ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે અને તે ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ VFS ગ્લોબલ જોઈન્ટ વિઝા એપ્લિકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 15મી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ક્યાં યોજાઈ હતી? તો આ જે બેઠક છે તે દહેરાદૂન ખાતે યોજાઈ હતી અને કેટલામી બેઠક હતી? તો કે 15મી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ઇસરો માટે સ્પેસ ફ્લાઇટ તાલીમ મોડ્યુલ કોણ વિકસાવે છે? તો આ મોડ્યુલ છે તે IIT મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા સંગીતકારે પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ 2023 જીત્યો છે? તો આ એવોર્ડ છે તે રિકી કેજ દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં માતૃભૂમિ બુક ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? તો આ એવોર્ડ છે તે ડોક્ટર પેગી મોહનને મળ્યો છે. નેક્સ્ટ જોઈએ તો
તાજેતરમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સમિકા રવિ છે, તેઓને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો સંપૂર્ણ સભ્ય બન્યો છે? તો બ્રાઝિલ છે, તેઓ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો સંપૂર્ણ સભ્ય છે તે બન્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કોણે મુસાફરો માટે વોટ્સએપ ફૂડ ડિલિવરી સુવિધા શરૂ કરી છે? તો ભારતીય રેલવે દ્વારા વોટ્સએપ ફૂડ ડિલિવરી છે તે શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં જય જય મહારાષ્ટ્ર માજાને રાષ્ટ્રીય ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તેની કુલ અવધિ કેટલી છે? તો 1.41 મિનિટ, યાની કે 1 મિનિટ અને 41 સેકન્ડ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિઝિટ ઇન્ડિયા યર 2023 પહેલ કોણે શરૂ કરી છે? તો જી કિશન રેડ્ડી દ્વારા આજે વિઝિટ ઇન્ડિયા યર 2023 છે તે પહેલ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં યાયાત્સોને કયા રાજ્યનું પ્રથમ જૈવ વિવિધતા અભયારણ્ય બનાવવામાં આવશે? તો આ જે છે તે લદ્દાખ ખાતે બનાવવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઇસ્લામનગર ગામનું નામ બદલી અને જગદીશપુર રાખ્યું? તો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર ઇસ્લામનગર ગામનું નામ બદલી અને જગદીશપુર રાખ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક કયા રાજ્યમાં યોજાશે? તો તે ગુજરાતમાં યોજાશે. નેક્સ્ટ જોઈએ તો સગર્ભા સ્ત્રીઓ માટે સ્વસ્થ ગર્ભ એપ એમ્સ અને કઈ આઈઆઈટી દ્વારા વિકસાવવામાં આવી છે? તો એમ્સ અને આઈઆઈટી રૂરકી દ્વારા સ્વસ્થ ગર્ભ એપ છે તે વિકસાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં 36મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ક્યાં શરૂ થયો છે? તો ફરીદાબાદ ખાતે શરૂ થયો છે. અને કેટલામો છે? તો કે 36મો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોના દ્વારા વોટ્સએપ ચેટ વોટ્સએપ બાલ મિત્ર લોન્ચ કરી છે? તો દિલ્હી દ્વારા આજે વોટ્સએપ ચેટ વોટ્સએપ બાલ મિત્ર છે તે લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ધ પલ્સ કોન્ક્લેવ 2023 નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તે મુંબઈ ખાતે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની 73મી વર્ષગાંઠને કયા દેશના મુખ્ય ન્યાયાધીશ સંબોધન કરશે? તો સિંગાપુર છે, તેઓના મુખ્ય ન્યાયાધીશ છે તે સંબોધન કરશે. અને કેટલામી વર્ષગાંઠ છે? તો કે 73મી છે. આ પણ મહત્વનું છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વર્ષ 2025 સુધીમાં રાજ્યને નશામુક્ત બનાવવાની જાહેરાત કરી છે? તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં કયા દેશે 30 વર્ષ પછી સોલોમન ટાપુઓમાં તેનું દૂતાવાસ ખોલ્યું છે? તો અમેરિકા દ્વારા 30 વર્ષ પછી દૂતાવાસ છે તે ખોલવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આઈએમએફે કયા દેશ માટે $4.7 બિલિયન સહાય પેકેજ મંજૂર કર્યું છે? તો બાંગ્લાદેશ માટે આ જે સહાય પેકેજ છે તે મંજૂર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપ 2023 કોણે જીતી છે? તો આ ચેમ્પિયનશિપ છે તે કેરળ દ્વારા જીતવામાં આવી છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ધ વિઝન ફોર ઓલ સ્કૂલ આઈ હેલ્થ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો ગોવા રાજ્ય સરકાર દ્વારા ધ વિઝન ફોર ઓલ સ્કૂલ આઈ હેલ્થ છે તે શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના 31મા સ્થાપના દિવસ પર કોણે સંબોધન કર્યું છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, તેઓના દ્વારા સંબોધન છે તે કરવામાં આવ્યું છે. અને રાષ્ટ્રીય મહિલા આયોગનો 31મો સ્થાપના દિવસ છે. આ પણ મહત્વનું છે. તાજેતરમાં ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે ઝાગ્રેબ ઓપન 2023માં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા કાંસ્ય યાની કે બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. ત્યાર પછી તાજેતરમાં વજ્ર વિભાગની કમાન કોણે સંભાળી છે? તો ગિરીશ કાલિયા છે, તેઓના દ્વારા વજ્ર વિભાગની કમાન છે તે સંભાળવામાં આવી છે. તો આ સાથે આપણો આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. અને બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં આપેલી છે, તેની પ્લેલિસ્ટ છે તે પણ અહીં આપેલી છે. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અહીંથી તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આપણો આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.